જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આજે આપણે સત્સંગ કરીએ છીએ. વર્ષોથી આપણે સત્સંગમાં છીએ ને સત્સંગ કરતા આવ્યા છીએ, પણ આપણે આપણો જ્યાં લગી સ્વભાવ નથી સુધાર્યો, આપણો સ્વભાવ જ્યાં લગી બીજાને ગમતો નથી થયો, ત્યાં લગી ખરેખર આપણને સત્સંગ નથી થયો. કારણ કે આપણો સ્વભાવ બધા જ ને ગમે એવો હોવો જોઈએ. સંતો આપણને બહુધા સત્સંગ કથા વાર્તાની અંદર આપણા સ્વભાવ ઉપર જ વાત કરતા હોય. શા માટે? જેટલો નમ્ર અને શાંત પૂર્ણ સ્વભાવ આપણો થઈ જાય, આપણી પ્રકૃતિમાં ફેરફાર આવી જાય, તો ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, આચાર્ય મહારાજ શ્રી રાજી થાય અને ભક્તો રાજી થાય, ભગવાનના વાલા વાલા ભક્તો. કારણ કે તમારો સ્વભાવ શાંત, નમ્ર, મિતભાષી, એકદમ શાંત સ્વભાવ, મધુર સ્વભાવ, બીજાને હિતકારી વચન આપણા મુખમાંથી નીકળે તો ભગવાન, સંતો, ભક્તો રાજી થાય. બસ કરવાનું આટલું જ છે, કરવાનું આટલું જ છે. જગતમાં આપણે આવે ને જો આટલું કામ પણ ન કરી ગયા તો સમજી લેજો કે મહારાજ રાજી નહીં થાય. આ લોકના સંતો ભક્તો રાજી થઈ જાય ને તો મહારાજ તો આપોઆપ રાજી થઈ જાય, આપોઆપ રાજી થાય. એટલે આપણો સ્વભાવ બીજાને ગમે એવો હોવો જોઈએ. બીજાને આપણો સ્વભાવ ગમે એટલે સમજી લેવાનું કે આપણા સ્વભાવની અંદર પરિવર્તન આવી ગયું. આપણે વર્ષોથી મહેનત કરતા આવ્યા છીએ, કેટલી મહેનત કરીએ છીએ આપણા સ્વભાવને સુધારવા, પણ સંતો ભક્તોના યોગમાં રહીશું, કથા વાર્તાના યોગમાં રહીશું, આપોઆપ શાસ્ત્રનું આપણે વાંચન રાખશું તો આપણો સ્વભાવ આપોઆપ બદલાશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પ્રયત્ન આપણે કરવો પડશે. પ્રયત્ન બીજા કરશે તો નહીં થાય. આપણે આપણો સ્વભાવ સુધારવા માટે પ્રયત્ન કરવો પડશે. સંતો ભક્તોના ચરણોમાં રહેવું પડશે અને શાસ્ત્રોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવું પડશે. વાલા ભક્તજનો, જેટલું આપણે વાંચન કરીશું ને ઊંડાણપૂર્વક, એટલો સ્વભાવ આપણો શાંત થાય, અને એટલો સ્વભાવ આપણો શાંત થાય ને એટલું જગત આપણને ગમશે. જેટલી મીઠી વાણી આપણા મુખમાંથી નીકળે બીજા માટે, વાલા ભક્તજનો, આ એક પરમાત્માની દિવ્ય પ્રસાદી છે. શા માટે? તો ભગવાન આપણને સાક્ષાત મળવા આવ્યા. મોટા લોકો સ્વભાવથી પ્રસિદ્ધિ પામ્યા છે, પોતાના સ્વભાવથી પ્રસિદ્ધિ પામ્યા છે. આપણને કોઈ પ્રશ્ન પૂછે અને આપણે શાંત રીતે એમને ઉત્તર આપીએ, શાંતિ પ્રિય ઉત્તર આપીએ, વાલા ભક્તજનો, તો સામેનો માણસ દોડી થાકીને આવેલો હોય ને તો એને એટલું હૃદયમાં ટાઢું થાય કે એની વાત કરોમાં. અને એક વખત કોઈ પણ વ્યક્તિને હૃદયમાં ટાઢું થાય એવી તમે વાત કરી જાઓ ને તો સાક્ષાત ભગવાન એમના હૃદયમાં બિરાજે છે, એમના મનને હિલોળે ચડશે અને ટાઢું બોળ સમંદર જેવી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. વાલા ભક્તજનો, પણ આ સ્વભાવ સુધારવા માટેનું કેન્દ્ર કયું? તો કે સતશાસ્ત્રોનું વાંચન, સંતોના શરણોમાં રહેવું, ભક્તોના સંગમાં રહેવું. માહોલ બદલાય એટલે આપણું જીવન આપોઆપ બદલાઈ જાય. વાલા ભક્તજનો, યત્ન અને પ્રયત્ન ચાલુ રાખવા. ભગવાન આપણને સહાય અને સપોર્ટ કરશે. ભગવાન કે કયે દાડે તમે મૂર્તિનું ધ્યાન કરવા બેઠા અને અમે ન દેખાણા, પણ તમે ધ્યાન કરવા બેસતા જ નથી, તો અમે કઈ રીતે દેખાઈએ? વાલા ભક્તજનો, આવા સંતો ભક્તોનું આપણને દિવ્ય સુખમ કરમ વાચાય. ભગવાન તો આપણને સુખ દેવા બેઠા છે, પણ આપણે પ્રયત્ન નથી કરતા એટલે આપણને એ સુખ નથી મળતું, અને એ સુખ નથી મળતું એટલે આપણા મનની અંદર ઉદ્વેગ રહે છે. વાલા ભક્તોનો ઉદ્વેગ રહે છે.
માટે આપણે આપણો સ્વભાવ સુધારો ને એક વખત સ્વભાવ સુધરી જાય ને શાંત સ્વભાવ સુધરી જાય ને પછી ભગવાન ને સંતો આપોઆપ આપણને હે વાલા લાગશે, ભક્તો વાલા લાગશે. શું આપણને મનુષ્ય જન્મ આપ્યો એમની દિવ્યતા આપણને ખ્યાલ આવશે.